એક ગામમાં એક ગરીબ પરંતુ ભક્તિમાન સ્ત્રી રહેતી હતી. તે દર મહિને આવતી એકાદશીનું વ્રત ખૂબ શ્રદ્ધાથી કરતી. વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરતી અને આખો દિવસ ઉપવાસ રાખતી. તે સ્ત્રીનો એક પુત્ર હતો. એક દિવસ પુત્રએ પૂછ્યું, માં, તમે આટલું કઠિન વ્રત શા માટે કરો છો? માતાએ પ્રેમથી કહ્યું, બેટા, એકાદશીનું વ્રત કરવાથી પાપો નાશ પામે છે, મન શુદ્ધ બને છે અને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. થોડા દિવસ પછી ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો પાસે ખાવા માટે અનાજ પણ નહોતું. પરંતુ એ સ્ત્રીના ઘરે હંમેશા ભગવાનની કૃપાથી ભોજન મળી રહેતું. ગામના લોકો આશ્ચર્ય પામ્યા. એક રાત્રે સ્ત્રીને સ્વપ્ન આવ્યું. ભગવાન વિષ્ણુએ દર્શન આપી કહ્યું, હે ભક્તે, તું શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરે છે, તેથી હું તારા પરિવારની રક્ષા કરું છું. સવારે સ્ત્રીએ ગામના લોકોને એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું. ત્યારથી આખું ગામ ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરવા લાગ્યું. ધીમે ધીમે ગામની મુશ્કેલીઓ દૂર થઈ અને સુખ શાંતિ ફરી આવી. શીખ: એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. જય શ્રી હરિ વિષ્ણુ.